નમસ્કાર મિત્રો, સિટી રિપોર્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હળવદના બુટવડા ગામ ખાતે જાપાની આદ્યશક્તિ માતાજીનું હવન તથા સુખડીની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। નમસ્કાર દોસ્તો, હું સંજય નંદેસરિયા સિટી રિપોર્ટ ન્યૂઝ સાથે વાત કરવી છે। દોસ્તો, હળવદ તાલુકાના બુટવડા ગામની જ્યારે ગામની કહાનીની એક મહા વસ્તુ છે અને અહીંયા વાત કરવા જઈએ તો માં શક્તિના મહાન બેસણા છે અને માં શક્તિ બધાને સારી શક્તિ આપે, પણ જે ધામાની શક્તિની વાત કરવામાં ત્યારે કૌટ શક્તિનો ભંડાર ભરેલી છે। ત્યારે માં શક્તિ એવું કહી રહી છે કે બુટવડા ગામની અંદર દર 3 વર્ષે મહાપ્રસાદનું જે આયોજન કરવામાં આવે છે, 18 વર્ષના વ્યક્તિઓ મહાપ્રસાદ લેવા માટે આવતા હોય છે। ત્યારે આ માતાજીની જે કહાની છે, આ ગામનું એક કંઈક નામ અલગ હતું ને એક ગામનું જે નામ છે નામમાંથી કંઈક અલગ ગામ પડ્યું છે। શું છે કહાની એ વાત કરવી છે આપણા વડીલ સાથે। બાપા, શું નામ છે તમારું? મારું નામ લાભુભાઈ શંકરભાઈ। લાભભાઈ, આજથી વર્ષો પહેલા ગામનું નામ શું હતું? આજથી વર્ષો પહેલા ગામનું નામ ગઢ ગાંજેણા ગામનું નામ હતું। ગઢ ગાંજેણા ગામનું નામ હતું। પછી તીકડ નરારી ને બુટેડાનો બેનો ગઢ લઈ ગયા ધંધવાડા। પછી તીકડ બુટેડા પડ્યું। બુટેડા પડ્યું ને આ ગામને 4 દરવાજા હતા। આ ગામનું નામ જૂનું ઘણું ગામ છે। આ ગામની અંદર 12 પેટ હનુમાનજી છે અને જૂની વસ્તી નીકળે, વાયુ નીકળે, કોઈ હનુમાનજી નીકળે, સત્ય ગામ છે। અને આ ગામ સકેતમાં આ પેલા આ ઝાપો હતો, પછી અત્યારે આથમનો ઝાપો કર્યો છે ગમણો। અને શક્તિમાનું આજે મહાપ્રસાદમાં શું બનાવ્યું છે? આજ શક્તિમાનું સૈણા ને સુખડી બનાવી। આ 3જા વર્ષે અમે બનાવી જ છીએ। ગામના બધા ભેગા થઈને માતાજીની માનતા કરી જ છીએ। આ ગામમાં ઘણા જૂના દેવસ્થાન બધા નીકળેલા છે। ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો। આ વાત હતી હળવદ તાલુકાના બુટવડા ગામની। થેન્ક યુ। તમારું નામ અને ગામ શું છે અને આ કયા માતાજીના હોમ હવન થાય છે? ગામ બુટવડા, નામ ધારાભાઈ નુંગાભાઈ ઝાપડા। શું કહાની છે માતાજી? માતાજીની કહાનીની આગળ જે બુદ્ધા ધાંધલ વખતનું આ ગામ થયું એ તો વડવાઈ કહેતા હતા અને અમે સાંભળ્યું, પણ મને દેખાણું એવી વાત કરું છું। અમે ગામ સમજતે આ ગામમાં એક 12 હાંધે 13 તૂટે એવું મને દેખાતું હતું, પણ ગામ મળીને ગામે વિચાર કર્યો, 5 જણા આગેવાન થયા। એમને એવું વિચાર્યું કે આપણે આ રસ્તો કરી। અમને કોઈક દેવી ભક્તે વાત કરી કે આ તમે આ કરો તો આ ગામમાં તમારે સુખ શાંતિ થશે। એટલે કોક હરંપડાના ગઢવીને લાવ્યા। ત્યાર પછી બુટ તો જૂના હતા એને અમે કંઈક જે અમને મળ્યું એ અમે કરી અને એના ઓટા કર્યા ને એને જાગૃત કર્યા। પછી મોંગલ લાવ્યા, એ પણ વાત સાંભળી એટલે ગામને એમ થયું કે આને આપણે કોઈ રસ્તો કામે પાડવો પડે, તો મળી અને મોંગલ લાવ્યા। ત્યાર પછી અમારા ગામનું આવડિયા એકતા રહી, એ અમને આખા ગામને દેખાય। ત્યાર પછી હવના પરમના હવને રોટલો રાબ મળ્યું અને આજે પણ ત્યારથી અમે 3જા વર્ષે આવડો આ રસ્તો અમે કરીએ જઈશું। જે અમને મળે તે ત્યારથી આ બધી સુખ શાંતિ દેખાય છે। આવું આ ગામની ભાવના હતી। આ ગામની ભાવના હતી એ આ માતા શક્તિ અમારી પૂરી કરી। આ ગામનું નામ વર્ષો પહેલા શું નામ હતું? એ આ બુદ્ધા ધાંધલ વખતમાં બુટવડા ગામ હતું। ત્યાં ગઢ ગાંજેડા હતા, એમાંથી બુટવડા પડ્યું ને કે આને ગઢ ગાંજેડા બોલાતું હતું।